નમસ્તે ગુજરાત, કેમ છો? વેલકમ ટુ વશિષ્ઠ ડીએનએ, વશિષ્ઠ ડેડિકેટેડ નીટ એકેડેમીમાં આપ સૌનું ફરી હું રાજુ સર સ્વાગત કરું છું. મિત્રો, આપ સૌ મજામાં હશો. હોપ યુ ઓલ આર વેલ. તો નીટ 2021 જેની ખૂબ આતુરતાથી રાહ જોવાતી હતી, એનો અંત આવી ગયો છે, પૂરી થઈ ગઈ છે. તો એમાં આજે આપણે બાયોલોજી સેક્શનની અંદર પેપર સોલ્યુશન કરીશું. પણ મિત્રો, એક ખાસ વાત કે નીટ 2021 પેપરની અંદર બાયોલોજી સેક્શનની અંદર ટોટલ 90 નહીં પણ 100 MCQs હતા. એટલે પાર્ટ એ એટલે સેક્શન એ અને સેક્શન બી, બોટની અને ઝૂલોજી એ રીતે અલગ કરીને આપેલું છે. અને સેક્શન એ ની અંદર 35 MCQ, સેક્શન બી ની અંદર 15. આ કોરોનાને કારણે કેટલાક એડ કરેલા, થોડી ઘણી ચેન્જ કરેલી આ પેપર સ્ટાઇલને આધારે આપણે સોલ્વ કરવાના છીએ. તો એમાં નીટ 2021 ની અંદર બાયોલોજીની અંદર આજે આપણે પાર્ટ 1 ની અંદર બોટની સેક્શનમાં આપણે આગળ વધીએ. તો ચાલો મિત્રો આગળ વધીએ. તો નીટ પેપર સોલ્યુશન 2021 આ રહ્યું પહેલો પ્રશ્ન, કોલમ ટાઈપનો. જીવરસ સંયુગ્મન. જીવરસ સંયુગ્મન આપેલું છે. પ્લાઝ્મોગેમી એટલે કે કોષરસના સંયુગ્મનની વાત થઈ છે, તો એમાં આવશે પોમેટો. રાઈટ, પોમેટો. આપણે અહીંયા પેન લઈ લઈએ મિત્રો. ચાલો, તો જીવરસ સંયોજન એમાં આવશે પોમેટો, ટામેટા અને પોટેટો નું આ સંયોજન. પછી વનસ્પતિ પેશી સંવર્ધન, તો એમાં આવશે પૂર્ણ ક્ષમતા. રાઈટ, તો જીવરસ સંયોજન A2 B1 A2 વાળો ઓપ્શન કયો છે? અહીંયા એક જ છે. તો અહીંયા ડિરેક્ટ આન્સર મળી જાય છે કોલમ ટાઈપની અંદર, વધારે વિચારવાનું નથી. ઓકે, તેમ છતાં જોઈ લઈએ. B1 વનસ્પતિ પેશી સંવર્ધન, વર્ધનશીલ પેશીનું સંવર્ધન કરો એટલે વિષાણુ રહિત વાયરસ મુક્ત વનસ્પતિ આપણને પ્રાપ્ત થતી હોય. અને સૂક્ષ્મ સંવર્ધન, માઇક્રો સંવર્ધન જે છે એની અંદર આવશે સોમાક્લોન્સ, એક સરખી સમાન સોમાક્લોન, ક્લોન વનસ્પતિ જે છે એક સરખી બનાવી દૈહિક સંકરણ દ્વારા બનાવવામાં આવે. તો આ રીતે તમે જુઓ તો અહીંયા ઈઝી છે, આન્સર બેઠો જ છે બી. ઓકે, મૂવ ટુ નેક્સ્ટ. આગળ જઈએ આપણે. ઓકે, નેક્સ્ટ ની અંદર ઓકે સેકન્ડ વન, સમીકરણ જીપીપી માઇનસ આર ઇઝ ઇક્વલ ટુ એનપીપી માં આર શું દર્શાવે છે? ઉત્પાદકતાને આધારે નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી એ શું છે? જીપીપી માંથી આર, તો આર શું છે? શોષણને કારણે થતો વ્યય. તો શોષણને કારણે થતો વ્યય કયો છે? ડી. ઇટ્સ ડિરેક્ટ આન્સર ફ્રોમ એનસીઈઆરટી, એકદમ ઈઝી. શ્વસનને કારણે થતો ક્ષય. રાઈટ, જીપીપી એટલે કુલ પ્રાથમિક ઉત્પાદકતા, એમાંથી શ્વસનને કારણે જે વ્યય જે છે એ આપણે ઓછો કરીએ એટલે એનપીપી એટલે કે નેટ એટલે કે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા આપણને મળતી હોય છે. આગળ જઈએ. અગેન થર્ડ વન, ત્રીજા નંબરનો પ્રશ્ન, નીચે પૈકી કઈ વનસ્પતિમાં દ્વિતીય ચયાપચયકો નથી? દ્વિતીય ચયાપચયકો નથી આપણે જોવાના છે મિત્રો. તો મોર્ફિન અને કોડિન એ છે સેકન્ડરી મેટાબોલાઇટ, વિનબ્લાસ્ટિન, કુર્કુમિન બધા જ છે. બીઝી છે એકદમ એનસીઈઆરટી બેઝ, ડિરેક્ટ આન્સર છે. અહીંયા જોતા જ ખ્યાલ આવી જાય, એમિનો એસિડ અને ગ્લુકોઝ એ દ્વિતીય ચયાપચયકો નથી. તો યોર આન્સર ઇઝ બી. ઓકે, તો આગળ વધીએ નેક્સ્ટ ફોર્થ ક્વેશ્ચનમાં. કોઈ એક વસ્તીમાં જે ઘટકને લીધે સ્થાપક અસર થાય yani કે ફાઉન્ડર ઇફેક્ટ થાય તો એ કયું છે? તો મિત્રો ફાઉન્ડર ઇફેક્ટ શું છે તો એ તમને સમજાવી દઉં. ફાઉન્ડર ઇફેક્ટ એટલે સપોઝ ડેટ કોઈ આ વસ્તી છે જેની અંદર એ બી સી કે ડી અલગ અલગ કોઈ વિસ્તારની અંદર જાતિઓ રહે છે, એ બી સી ડી, પણ કોઈ પણ કારણસર કોઈ તક દ્વારા બાય ચાન્સ એમનો જનીનિક આવૃત્તિ ચેન્જ થાય છે. અને તક દ્વારા જનીનિક આવૃત્તિ ચેન્જ થાય એને કહેવાય જનીન વિચલન. જનીન વિચલન, જેનેટિક ડ્રિફ્ટ. રાઈટ, અને મોટા પ્રમાણમાં જે છે સંતતિઓનો નાશ થાય. એમાંથી અમુક સંતતિઓ સપોઝ ડેટ એ અને બી બે જાતિઓ જે છે એ ટકી જાય છે. બરાબર, એ અને બી બે જાતિ અસ્તિત્વ ટકી રહી છે અને ફરીથી જે છે એ અને બી પોતાનું સ્થાપન કરે છે અને ફરીથી એ ડેવલપ થાય છે. તો એને કહેવામાં આવે સ્થાપક અસર, ફાઉન્ડર ઇફેક્ટ. એનું ફાઉન્ડેશન થયું એ અને બી નું અને ફરીથી એ રીડેવલપ થયા. રાઈટ, તો અહીંયા કયું રીઝન આવ્યું? જનીન વિચલન. જનીન વિચલન યાની કે જેનેટિક ડ્રિફ્ટ. અને અહીંયા આન્સર આવશે સ્થાપક અસર માટે જનીનિક વિચલન યાની કે ડી. ઓકે, મૂવ ટુ નેક્સ્ટ. પ્રતિજીવન આમાં દર્શાવવામાં આવે. પ્રતિજીવન ઇટ્સ રિયલી ઈઝી દોસ્તો. પ્રતિજીવન એટલે કે -0 સંબંધ બેઠું જ છે.
કે એક સજીવને નુકસાન થાય છે પણ એની ક્રિયાથી બીજાને કોઈ ફાયદો કે નુકસાન કશું નથી થતું, -0 સંબંધ એ ડિરેક્ટ આન્સર છે, ડિરેક્ટ ફ્રોમ એનસીઈઆરટી ક્વેશ્ચન છે. કયો આવશે? એ -0 સંબંધ પ્રતિજીવનમાં. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને નોટેટમ ફૂગ છે, પેનિસિલિયમ નોટેટમ ફૂગનો આ બેસ્ટ એક્ઝામ્પલ છે, -0 સંબંધ. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ, આવૃત બીજધારીમાં પુખ્ત ભ્રૂણપોટ. ઇટ્સ રિયલી ઇઝી. ભ્રૂણપોટની અંદર કેટલા કોષ કેન્દ્ર અને કેટલા કોષ હોય? આ પ્રતિધ્રુવીય કોષો 3, રાઈટ, મોટો અંડકોષ, આજુબાજુના 2 સહાયક કોષ 6, રાઈટ, અને અહીંયા 2 પોલર ન્યુક્લિયાઈ. તો ન્યુક્લિયાઈ જુઓ તો 8 થાય, કોષ કેન્દ્ર 8, 1 2 3 4 5 6 7 અને 8, બટ કોષ જુઓ તો કેટલા થાય? 7. એટલે આવૃત બીજધારીનો ભ્રૂણપોટ છે 8 કોષ કેન્દ્રીય અને 7 કોષયુક્ત. એટલે આવશે એ ઇઝ ધ આન્સર, રાઈટ, 8 કોષ કેન્દ્રીય અને 7 કોષયુક્ત. ઓકે, મૂવ ટુ નેક્સ્ટ. આગળ જઈએ. ઈઝી છે, તમે જુઓ કેટલું ડિરેક્ટ આન્સર અહીંયા મળી જાય છે. પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી, રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીમાં શુદ્ધિકરણ પ્રક્રિયા દરમિયાન એકદમ ઠંડુ ઇથેનોલ ઉમેરવાથી શું છૂટું પડે છે? આઇસોલેશન ઓફ ધ જેનેટિક મટીરિયલ. ડીએનએ ને છૂટું પાડવાની પ્રક્રિયામાં છેલ્લે ઇથેનોલ ઉમેર્યો એટલે શું છૂટું પડે? અવક્ષેપિત થાય સફેદ રંગ સ્વરૂપે ડીએનએ, રાઈટ. ઉત્સેચકો દ્વારા જ્યારે બધી કોષ દિવાલ, કોષરસ પટલ, પ્રોટીએઝ, લાઇપેઝ, આ બધા ઉત્સેચકોની મદદથી એની કોષ દિવાલ કાઇટિનેસ થી દોડવામાં આવે, સેલ્યુલોઝ થી દોડવામાં આવે, અને છેલ્લે જે વધુ રહે, રાઈટ, એ ની અંદર ઇથેનોલ ઉમેરો એટલે શું મળે છે? ડીએનએ. તો આ રીતે અલગીકરણ કરે તો આન્સર ઇઝ બી. મૂવ ટુ નેક્સ્ટ. કુડમલી ગેમે આમાં હાજર હોય. કુડમલી શબ્દ અલિંગી પ્રજનન માટે વપરાય, દ્વિઅંગીની અંદર જોવા મળે. જોઈએ કઈ દ્વિઅંગી છે? મોસની અંદર નથી જોવા મળતું, ત્રિઅંગીમાં પણ નહીં, અનાવૃતમાં પણ નહીં. એ જોવા મળે લીવરવર્ટ્સમાં. શું કામ કરે? અલિંગી પ્રજનન. બરાબર, અલિંગી પ્રજનન એ વાનસ્પતિક પ્રજનન જે આપણે કે કુડમલી દ્વારા થાય છે. ઓકે, નેક્સ્ટ. સો ધ આન્સર ઇઝ ડી. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન નો જવાબ કયો હતો? ડી. ભૂલતા નહીં, લીવરવર્ટ્સ ની અંદર આવશે. ઓકે, ચાલો તો આગળ જઈએ. 9મા નંબરના ક્વેશ્ચન ની અંદર અર્ધીકરણના કયા તબક્કામાં સેન્ટ્રોમિયર નું વિભાજન થાય છે? સેન્ટ્રોમિયર નું વિભાજન મિત્રો યુ કેન ઇઝીલી સે આ સમવિભાજનમાં જોવા મળે. ક્યાં જોવા મળે? સમવિભાજન. ક્લિયર? સમવિભાજન ની અંદર જોવા મળે. તો સમવિભાજન તો ઓપ્શનમાં આપ્યો જ નથી. તો હવે તો સમવિભાજન પ્રકારે જે છે અર્ધીકરણ 2 એ સમવિભાજન પ્રકારનું હોય, અને રંગસૂત્રિકાઓ છૂટી પડવી, અલગ અલગ ધ્રુવ તરફ ખસવું, રાઈટ, આ ઘટના ભાજનોત્તર અવસ્થામાં થાય. ભાજનોત્તર અવસ્થામાં રંગસૂત્રિકાઓ અલગ અલગ ધ્રુવ તરફ ખસે, સેન્ટ્રોમિયરનું વિભાજન થાય, રાઈટ. અગેન અર્ધીકરણ 2 સમવિભાજન પ્રકારનું છે, તો ભાજનોત્તર અવસ્થા 2. તો જવાબ આવશે અહીંયા છે ભાજનોત્તર અવસ્થા 2 આવ્યા. ક્લિયર? જેમાં રંગસૂત્રિકાઓ છૂટી પડે. તો રાઈટ આન્સર ઇઝ સી. નેક્સ્ટ આગળ જઈએ. ઓકે, અગેન કોલમ ટાઈપ. તો જોડીએ આપણે. હવા છિદ્રો. હવા છિદ્રો દ્વારા શું કામ થશે? તો કે વાયુઓની આપ-લે. તો A3, લેટ મી ચેક. A3 વાળું કેટલા છે? ઓ ધેર ઇઝ ઓનલી વન. એક જ છે મિત્રો, A3. ડિરેક્ટ આન્સર. જો ડિરેક્ટ આન્સર છે સીધો A3 વાળો. એટલે અહીંયા જો ચેક કરી લઈએ, B1, A3, B1, B1 ત્વક્ષીય એધા, અને ત્વક્ષીય એધામાં જોવા મળે. અગેન C4 and D2, C દ્વિતીય બાહ્યક એટલે કે ઉપત્વક્ષા, અને ત્વક્ષા એટલે સુબેરિન થી જમાવટ. તો વોટ ઇઝ યોર આન્સર? અહીંયા ડિરેક્ટ આન્સર મળી જાય છે જો તમને એક ખબર હોય તો. આગળ વધીએ મિત્રો. મૂવ ટુ નેક્સ્ટ. પર્યાવરણ કે જીવનના તબક્કાઓના પ્રતિસાદ રૂપે વનસ્પતિઓ વિવિધ પરિપથોને અનુસરી વિવિધ પ્રકારની સંરચનાઓ બનાવે છે. આ ક્ષમતાને શું કહેવાય? જીવનના અલગ અલગ તબક્કામાં પર્યાવરણીય રિસ્પોન્સ અનુસાર અલગ અલગ ફોર્મ. ઇટ્સ પ્લાસ્ટિસિટી, સુઘટ્યતા. ડિરેક્ટ આન્સર. ઓકે, બોટની માંથી પૂછાયેલો આ એકદમ ઈઝી. પ્લાસ્ટિસિટી. ભ્રૂણીય અવસ્થામાં લાર્ક્સ પર તમને યાદ હશે બટરકપ. બટરકપમાં જલીય અને સ્થલીયમાં અલગ અલગ હોય. લાર્ક્સપરની અંદર કોરિએન્ડર, કોથમીરની અંદર ભ્રૂણીય અવસ્થા અને પુખ્તાવસ્થામાં એમના પર્ણના આકારમાં જોવા મળતી વિવિધતા એ પર્યાવરણીય પરિપથોને અનુસરી અને અલગ અલગ પ્રકારના શેપ જોવા મળે. ધેટ ઇઝ નોન એઝ સુઘટ્યતા, પ્લાસ્ટિસિટી. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. પરાગનયન દરમિયાન ઇઝી વન. ડિરેક્ટ આન્સર છે, ખાલી ક્વેશ્ચનને ધ્યાનથી વાંચો. પરાગનયન દરમિયાન જ્યારે એક વનસ્પતિના પરાગાશયમાંથી પરાગરજ
અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત થાય છે અને આમ પરાગાસન પર જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય. જનીનિક ભિન્નતા કે ભિન્નતા જોવા મળે એવું પરાગનયન કયું? પરપરાગનયન. ઇટ્સ ઇઝી વન. પરપરાગનયનને શું કહેવાય? ઝેનોગેમી, પરવશ. તો ડિરેક્ટ આન્સર છે એક વનસ્પતિ પરથી બીજી વનસ્પતિ પર અને જનીનિક ભિન્નતા આવે પરવશ ઝેનોગેમી. તો આન્સર ઇઝ એ. નેક્સ્ટ આગળ વધીએ. નીચે પૈકી કઈ વનસ્પતિ એક સદની છે? એક સદની વનસ્પતિ યાને એના પર નર લિંગી અંગ, નર પ્રજનન અંગ પણ આવેલું હોય અને માદા લિંગી અંગ પણ આવેલું હોય. એટલે નર અને માદા બંને લિંગી અંગ આવેલા હોય, એક સદની કહેવાય. પપૈયા દ્વિસદની છે, નહીં આવે. યસ. કારા લીલ એક સદની છે. તો અહીંયા આન્સર આપણને મળી ગયો. બાકીના ચેક કરી લઈએ. માર્કેન્સિયા અગેન દ્વિસદની છે અને સાયકસ પણ દ્વિસદની છે, કેમ કે સાયકસની અંદર નરશંકુ અને મહાબીજાણુ પર્ણ અલગ અલગ વનસ્પતિ પર છે. માર્કેન્સિયામાં પણ અલગ અલગ દેહ ઉપર છે. ક્લિયર? એટલે દ્વિસદની છે, એક સદની એક જ છે. કારા એનસીઆરટી ની અંદર ડાયાગ્રામમાં પણ તમને આપેલું છે. થોડુંક એનસીઆરટી ની બહારનું પણ એનસીઆરટી ના ડાયાગ્રામ બેઝ જો તમને યાદ હોય તો એના પરથી આ બનાવેલો આ ક્વેશ્ચન છે. ઈઝી છે. નેક્સ્ટ. સેન્ટ્રલ ડોગમાનો ફ્લો ચાર્ટ આપી દીધો છે અહીંયા. આ ફ્લો ચાર્ટને આધારે એબીસીડી ઓળખો. અગેન અહીંયા શું આવશે? ડીએનએ નું સ્વયંજનન એ, બી ડીએનએ ટુ એમઆરએનએ એટલે પ્રત્યાંકન, એમઆરએનએ ટુ ડી ભાષાંતર અને ડી છેલ્લે શું બનાવશે? પ્રોટીન. ક્લિયર? તો એ સ્વયંજનન, બી પ્રત્યાંકન, સી ભાષાંતર. એ સ્વયંજનન, બી પ્રત્યાંકન, સી ભાષાંતર અને ડી પ્રોટીન. તો રાઈટ આન્સર ઇઝ કયો આવશે? સી. ડાયાગ્રામ બેઝ ક્વેશ્ચન, ફ્લો ચાર્ટ આધારિત જીનેટિક્સ માંથી. આગળ નેક્સ્ટ. તો અહીંયા અગેન કોલમ ટાઈપ. લેટ મી ચેક. ક્રિસ્ટી. ક્રિસ્ટી ક્યાં જોવા મળે? કણાભસૂત્રનું અંતઃપટલ ક્રિસ્ટી ઓક્સિડેટિવ ફોસ્ફોરિલેશન થાય. લેટ મી ચેક. ક્રિસ્ટી કણાભસૂત્રના અંતર્વલનમાં A3. લેટ મી ચેક. A3 is there. A3 is only one. તો ઇટ્સ ડિરેક્ટ આન્સર સી. બેઠો જ જવાબ મળી જાય, એક જોડોતા જવાબ મળી જાય. હવે બાકીના ચેક કરીએ. થાઇલેકોઇડ. થાઇલેકોઇડ એટલે અહીંયા B4 રંજક કણો સ્ટ્રોમામાં આવેલી ચપટી કોથળી જેવી, હરિતકણના સ્ટ્રોમામાં આવેલી કોથળી જેવી રચના થાઇલેકોઇડ. રાઈટ વન. અગેન C1ND2. C1 સેન્ટ્રોમિયર રંગસૂત્રમાં આવેલી પ્રાથમિક ખાંચ. યસ. સેકન્ડરી ખાંચ એટલે સેટેલાઇટ કહીએ આપણે. અને સિસ્ટરની યાની કે ગોલ્ગી પ્રસાધનમાં આવેલી બિંબ આકારની કોથળી, ગોલ્ગી કાયની અંદર આવી જે ચપટી કોથળીઓ છે એને શું કહીએ છીએ? સિસ્ટરની. ઓકે. તો એક જ ચેક કરો એટલે બાકીના તો આપણે જસ્ટ સોલ્વ કરીએ છીએ, બાકી આન્સર ડિરેક્ટ છે. ઓકે. નેક્સ્ટ. વનસ્પતિ કોષમાં વિકૃતિ આનાથી ઉત્પન્ન થાય છે. ઇટ ઇઝ લિટલ બીટ આઉટસાઇડ ફ્રોમ ધ એક્સ્ટ્રા એનસીઆરટી. એનસીઆરટીમાં આવી કોઈ લાઈન જ નથી. વનસ્પતિમાં વિકૃતિ શેના દ્વારા થાય? ઇટ્સ કાઇનેટીન, ઇટ્સ પાર રક્તકણો, ગામા કિરણો કે ઝેટીન. ક્લિયર? બટ જો તમે થોડુંક એક્સ્ટ્રા એનસીઆરટી રીડિંગ કર્યું હશે તો આ એક જ ક્વેશ્ચન એવો હતો નીટ 2021 ની અંદર બાયોલોજીમાં કે જે એક્સ્ટ્રા એનસીઆરટી ની બહારનો હતો, કે એમાં તમને યાદ હોય તો MS સ્વામીનાથને ઘઉંની સારી એવી જાતો બનાવવા માટે ગામા ગાર્ડનની રચના કરેલી અને એના પર ગામા કિરણોનો ઉપયોગ કરી અને વિકૃતિ ઉત્પન્ન કરી જે ફાયદાકારક નીવડી અને ઘઉંની ઘણી સારી જાતો મળેલી. રાઈટ? તો અહીંયા રીઝન અહીંયા જવાબ આવશે ગામા કિરણો. એક્સ્ટ્રા એનસીઆરટી છે, યાદ રાખજો. MS સ્વામીનાથને બનાવેલો ગામા ગાર્ડન અને એની અંદર એને કેટલીક ભારતીય જાતો જે છે ડેવલપ કરેલી ગામા કિરણો દ્વારા વિકૃતિ, બટ એ વિકૃતિ ફાયદાકારક નીવડી અને ઘઉંની સારી એવી જાત બનાવેલી. ક્લિયર? લિટલ બીટ ઓફ એક્સ્ટ્રા એનસીઆરટી જો તમે રીડિંગ હશે તો આ એક જ ક્વેશ્ચન બહારનો હતો. નેક્સ્ટ. કયું વિધાન સાચું નથી? એટલે મિત્રો આપણે શું શોધવાનું છે? સાચું નથી યાની કે ખોટું વિધાન પસંદ કરવાનું છે. દરિયાઈ જૈવભારનો પિરામિડ સામાન્યતઃ અધોવત એટલે કે ઊંધા હોય. દરિયાઈ જૈવભારના પિરામિડ ઊંધા હોય. યસ. જનરલી ઊંધા જ હોય છે. ઇટ્સ રાઈટ. સાચું છે. કારણ કે પ્લેન્કટોનનો જૈવભાર ઓછો હોય, એનાથી વધુ જે છે એ નાની માછલી, એનાથી વધુ મોટી માછલી. રાઈટ? એટલે જે છે પ્લેન્કટોનનો જૈવભાર ઓછો હોય એટલે જૈવભાર પિરામિડ ઊંધો આવે. રાઈટ છે. દરિયાઈ જૈવભાર પિરામિડ સીધા હોય, આ તો ઊંધો આવે છે એટલે સીધા તો હોવાના જ નથી. તો અગેન આપણને મળી ગયો આ વિધાન સાચું નથી. તો આન્સર તો અહીંયા મળી ગયો, પણ બાકીનાને સમજી લઈએ. ઉર્જાના પિરામિડ હંમેશા સીધા જ હોય, એ તમને ખબર જ છે, કારણ કે ઉર્જાનો દરેક સ્તરે શું થાય છે? વ્યય, એટલે સીધા હોય. અને સંખ્યાનો પિરામિડ તૃણ નિવસન તંત્ર. તૃણ નિવસન તંત્ર એટલે ઘાસનું નિવસન તંત્ર છે, તો ઘાસની સંખ્યા સૌથી વધારે હશે, એનાથી પછી તૃણાહારી, પછી એનાથી ઓછા માંસાહારી, એટલે એ પણ કેવા આવશે? સીધા.
તો આ સાચું છે, આ પણ સાચું છે અને આ પણ સાચું, એક ખોટું, એટલે જવાબ આવશે બી. ઓકે, નેક્સ્ટ આગળ. કુદરતમાં આંતરજાતીય સ્પર્ધા હોવા છતાં સ્પર્ધક જાતિઓએ તેમના ચિરંજીવિતા માટે કઈ ક્રિયાવિધિ ઉત્પન્ન કરી હોઈ શકે? રાઈટ, કુદરતમાં આંતરજાતીય સ્પર્ધા હોવા છતાં સ્પર્ધક જાતિએ, બરાબર, સ્પર્ધા આંતરજાતીય છે તેમ છતાં જો ટકવું હોય તો શું કરવું પડે? એકાબીજા સાથે ઝઘડવું પડે કે ભાગલા પાડી લેવા જોઈએ? વેરી સિમ્પલ, ભાગલા પાડી. મેક આર્થરનો વેબલર ગાનારા પક્ષી ઉપરનો આ પ્રયોગ કે એક જ વૃક્ષ ઉપર 5 જાત રહેતી હતી, તેમને તેમની ચરણ જે મેથડ જે છે, પદ્ધતિ, એટલે કે ખોરાક લેવાની પદ્ધતિમાં એને વિભાજન કરી નાખ્યું. કોઈ પર્ણ ખાય, કોઈ પુષ્પ ખાય, કોઈ ફળ ખાય, કોઈ બીજ ખાય, અલગ અલગ ઋતુમાં અલગ અલગ સમયે સ્ત્રોતનું વિભાજન કરી નાખ્યું અને બધી જ એક જ વૃક્ષ ઉપર 5 જાતિ એક જ સમાન સ્ત્રોત ઉપર ટકી. એટલે આંતરજાતીય સ્પર્ધા હોવા છતાં એમની ચિરંજીવિતા ટકી. એનું રીઝન છે સ્ત્રોત વિભાજન. ભાગલા પાડો, રાજ કરો. તો અહીંયા આવશે એ. ક્લિયર? નેક્સ્ટ આગળ. અગેન કોલમ ટાઈપ, ચલો જોડીએ. સંલગ્નતા, અભિલગ્નતા, અહીંયા બળની વાત થઈ છે. તો સંલગ્નતા એટલે શું? તો મિત્રો, જલવાહક પેશીમાં જ્યારે પાણીના અણુનું ઉદ્વવહન થતું હોય ત્યારે પાણીના અણુ વચ્ચે જે લાગતું બળ જે છે એને શું કહેવામાં આવે? સંલગ્ન બળ. અને પાણીના અણુ અને જલવાહિનીની દિવાલ વચ્ચે જે બળ લાગે એને કહેવામાં આવે અભિલગ્ન બળ. સંલગ્ન બળ, અભિલગ્ન બળ. ક્લિયર? તો સંલગ્ન બળ જે છે આ છે સંલગ્ન બળ. ક્લિયર? તો આપણે હવે અહીંયા જોઈન્ટ કરીએ. સંલગ્નતા એટલે કે સંલગ્ન બળનો ઉપયોગ થતો હોય તો પાણીના 2 ક્રમિક અણુ વચ્ચે લાગતું બળ એટલે A2 વાળા કેટલા છે? 2 છે. ઓકે, ચેક કરીએ આગળ. અભિલગ્નતા, અભિલગ્નતા એટલે ધ્રુવીય સપાટી તરફ સર્જાતું આકર્ષણ. ધ્રુવીય સપાટી એટલે કે જલવાહિની અને દિવાલ સાથે. તો A2B4 વાળો ઓપ્શન કયો છે? આ એટલે અહીંયા ડિરેક્ટ આન્સર આપણને મળી ગયો A2B4. C1 અને D3 બાકીના ચેક કરવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ આન્સર આપી શકો અને આગળ જઈ શકો સ્પીડથી. C1 પૃષ્ઠતાણ બળ, પ્રવાહીની સપાટી પર વધુ આકર્ષણ બળ, અને બિંદુ સ્વેદન, યુ નો ઇટ, પ્રવાહી સ્વરૂપે પાણીનો વ્યય. તો અહીંયા ઈઝી છે. નેક્સ્ટ આગળ વધીએ. શૃંખલાને ઇથિડિયમ બ્રોમાઇડની જેલથી અભિરંજિત કરી અલ્ટ્રાવાયોલેટ કિરણોમાં જોવામાં આવે તો તે આવા લાગશે. હવે ઇલ્યુશન, છાલન, જ્યારે ડીએનએ ઇલેક્ટ્રોફોરેસિસની અંદર ડીએનએ આ ઇલેક્ટ્રોફોરેસિસ જેલ ઉપર ડીએનએ ભેગો થયો છે, સપોઝ ડેટ અહીંયા કે ગમે ત્યાં ડીએનએ ભેગો થયો છે, તો એ ડીએનએ ને જોવા માટે એની અંદર શું ઉમેરવામાં આવે? તો કે ઇથિડિયમ બ્રોમાઇડ. અને જ્યારે એના પર અલ્ટ્રાવાયોલેટ રેઝ, યુવી રેઝનો મારો કરવામાં આવે ત્યારે એ ચળકતા નારંગી રંગના દેખાય છે. કેવા દેખાય છે મિત્રો? ચળકતા નારંગી રંગ. તો કેવા લાગશે? ઇટ્સ ઇઝી વન, ડિરેક્ટ વન. ચળકતા નારંગી રંગના પટ્ટાઓ જોવા મળશે. તો બી ઇઝ ધ આન્સર. નેક્સ્ટ આગળ વધીએ. કયું વિધાન ખોટું છે? કયું વિધાન ખોટું છે મિત્રો? એટલે જોઈએ. પુખ્ત ચાલની નલિકાના ઘટકો સુસ્પષ્ટ કોષ કેન્દ્ર અને સામાન્ય કોષરસી અંગિકા ધરાવે છે. શું લાગે છે પહેલા વિધાનમાં મિત્રો? ચાલની નલિકાને પોતાનું કોષ કેન્દ્ર હોય? નેવર. ચાલની નલિકાને કોષ કેન્દ્ર હોતું જ નથી. એ સાથી કોષના કોષ કેન્દ્ર દ્વારા એના કારણે નિયમન થાય. તો પહેલું જ વિધાન આપણને મળી ગયું ખોટું. એટલે આન્સર અહીંયા આપણને ડિરેક્ટ મળી જાય છે પહેલા સેન્ટેન્સમાં. અગેન ચેક કરીએ આપણે બાકીના. સૂક્ષ્મકાયો વનસ્પતિ અને પ્રાણી કોષ બંનેમાં હોય? યસ, ઇટ ઇઝ રાઈટ વન, બંનેમાં હોય છે. પરિકોષ કેન્દ્રીય અવકાશ, કોષ કેન્દ્રની અંદર આવેલા દ્રવ્યો અને કોષરસીય દ્રવ્યો વચ્ચે અવરોધ બને છે. પરિકોષ કેન્દ્રીય અવકાશ, કોષ કેન્દ્ર પટલ, એની વચ્ચે જે આ પરિકોષ કેન્દ્રીય પટલ જે છે એક પ્રકારનો શું ઉત્પન્ન કરે? આટલામાં અવરોધ ઉત્પન્ન કરે. આ કોષરસના ઘટકો આ કોષ કેન્દ્રના, તો બંને વચ્ચે અવરોધ ઉત્પન્ન કરે. ઇટ ઇઝ ઓલસો રાઈટ. કોષ કેન્દ્રીય છિદ્રો, કોષ કેન્દ્ર અને કોષ રસની વચ્ચે પ્રોટીન અને આરએનએ ની આ કોષ કેન્દ્રીય છિદ્ર છે એ પ્રોટીન અને આરએનએ ની શું કરે છે? અવર જવર. રાઈટ, પ્રોટીન અહીંથી આરએનએ એની શું થાય? અવર જવર થાય. એટલે ઇટ ઇઝ ઓલસો રાઈટ. બાકીના બધા સાચા છે. જવાબ તો આપણને મળી જ ગયો છે, તેમ છતાં આપણે ચેક કર્યું. આગળ જઈએ. જ્યારે રોગ ઉપચાર માટે મનુષ્ય પેશીમાં જનીન પ્રવર્ધન દ્વારા રોગકારક જનીનને લક્ષ્ય બનાવવાનો પ્રયાસ કરાય છે તેને શું કહેવામાં આવે છે? એટલે કે જીન થેરાપીની અહીંયા વાત થઈ છે કે ઉપચાર કરવાનો છે. કોઈ જનીનિક રોગ છે એમાં જનીનને લક્ષ્ય બનાવી અને એનો ઉપચાર કરવો હોય, એક જનીનને બીજા જનીન, ખામીયુક્ત જનીનના સ્થાને સામાન્ય કાર્ય કરતું જનીન દાખલ કરવાની અહીંયા વાત થઈ છે. તો કઈ આવશે? જીન થેરાપી.
It's easy one from biotechnology, gene therapy. B is the answer. Okay, move to next માં આગળ વધીએ આપણે. અગેન કોલમ ટાઈપ 2021 ના પેપરની આ ખાસિયત હતી, 2020 ના પેપરની પણ ખાસિયત હતી, કોલમ ટાઈપના વધારે હતા, બટ એ ડિરેક્ટ જે છે એ મળી જતા હોય છે. આન્સર આપણે જોઈ લઈએ. સક્રિય વિભાજન ક્ષમતા ધરાવતો, સતત વિભાજન કોની અંદર થાય? તો વર્ધનશીલ પેશીના કોષો, એટલે અહીંયા ડાયરેક્ટ A2 વાળા ઓપ્શન કેટલા છે? એક જ છે, મળી ગયો. B4 પેશીનો દરેક કોષ રચના અને કાર્યમાં સરખા હોય તો સરળ પેશી, જુદી જુદી જાતના કોષો ધરાવતા હોય તો જટિલ પેશી એટલે કે નલિકા. ક્લિયર? નલિકામય પેશી એટલે કે જલવાહક અને અન્નવાહક, જટિલ સ્થાયી પેશી. ક્લિયર? અને સાંકડો અવકાશ અને અતિશય સ્થુલિત દિવાલ ધરાવતા હોય તો એ કયા છે? અસ્થિ કોષો. તો અહીંયા ડિરેક્ટ આન્સર છે એ. જો તમને એક આવડતું હોય તો તમને તરત જ જવાબ મળી જાય એવું એકદમ ઇઝી પેપર. આગળ વધીએ. પોલિમરેઝ ચેન રિએક્શન પીસીઆર ના ચરણો નીચે પૈકી કઈ શૃંખલા સાચી છે? એટલે કે પીસીઆર ના ચરણો સ્ટેપ પોલિમરેઝ ચેન રિએક્શનમાં પહેલા શું થાય? વિનૈસર્ગીકરણ, પછી તાપમાનોચ્યુત એનિલિંગ અને ઇલોંગેશન, પ્રલંબન, વિસ્તૃતીકરણ. ક્લિયર? તો વિનૈસર્ગીકરણ થાય, ડિનેચરેશન થાય, તાપમાનોચ્યુત એનિલિંગ અને વિસ્તૃતીકરણ. ડિરેક્ટ પહેલો જ અહીંયા આપણને મળી ગયું છે. રાઈટ? આ એનો પહેલો તબક્કો, આ એનો બીજો અને આ ત્રીજો. એ જ ક્રમમાં આપણે લખી દીધો છે. અહીંયા પહેલા જ ઓપ્શનમાં આપણને જવાબ મળી જાય છે, એટલે બીજા ચેક કરવાની જરૂર પણ નથી, આડાવાળા ગોઠવેલા છે. ઓકે, તો જવાબ આવશે એ. આગળ વધીએ. કઈ લીલ કેરાજીન અહીંયા આવશે? ઓકે, થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે ગુજરાતીમાં. એક સવાલની અંદર ભૂલ હતી, આવશે તમને ઝૂલોજી સેક્શનની અંદર. એક સવાલમાં ભૂલ હતી ગુજરાતી કરવામાં, એટલે મે બી ક્યાંક ભૂલ આવી શકે. રાઈટ? તો કેરાજીન ઉત્પન્ન કરે છે. કઈ લીલ કેરાજીન ઉત્પન્ન કરે? ઇટ્સ રોડોફાઇસી રેડ આલ્ગી. ડિરેક્ટ વન. જલ સંગ્રાહક પદાર્થ, હાઇડ્રોકોલોઇડ્સ, જલ સંગ્રાહક તલીલ પદાર્થો જે છે એમાં યુઝ આવે છે કેરાજીન અને આલ્જીન. આલ્જીન ફ્રોમ ફિયોફાઇસી બદામી લીલ અને કેરાજીન છે રાતી લીલ. ડિરેક્ટ આન્સર છે સી. આગળ વધીએ. નેક્સ્ટ. નીચે પૈકી કઈ પોલિમરેઝ ચેન રિએક્શનની ઉપયોગિતા નથી? અગેન જુઓ, પીસીઆર માંથી એક જ ટોપિકમાંથી બે સવાલ, એની ઉપયોગિતા નથી. પીસીઆર ની ઉપયોગથી આ કરી શકાતું નથી. અગેન આ ટોપિક આખો અલગ છે, અલગ ચેપ્ટરમાંથી પૂછેલો છે, બટ એનો યુઝ ક્યાં થાય? તો કે આણ્વિક નિદાન, અણુ લેવલ નિદાનમાં યસ થાય છે. જનીન પ્રવર્ધન, કોઈ જનીનનો ટુકડો છે એની અસંખ્ય નકલ મેળવવી છે તો ઉપયોગમાં આવે, એને કહેવાય જનીન પ્રવર્ધન, એમાં પણ એનો યુઝ થાય છે. છૂટા તારેલા પ્રોટીનના શુદ્ધિકરણમાં એનો કોઈ રોલ નથી. જનીન વિકૃતિનું નિદાન કરવું છે, વિકૃતિ કર્યું તો એમાં એનો રોલ છે, તો ક્યાં ઉપયોગી નથી? પ્રોટીનની શુદ્ધિકરણમાં એનો કોઈ રોલ આવતો નથી. ઓકે, આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ. સેલાજિનેલા એન્ડ સાલ્વિનિયા. સેલાજિનેલા અને સાલ્વિનિયા બે પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરે છે. કયા બે પ્રકારના? લઘુ બીજાણુ અને મહાબીજાણુ. બંને જુદા જુદા થયા તો એને કેવી કહેવાય? વિષમ બીજાણુ. લેટ મી ચેક. હોમોસોરસ એટલે કે સમબીજાણુ, વિમોસોરસ નહીં, આ પણ નહીં આવે. સમબીજાણુક તો છે જ નહીં, કેમ કે એક લઘુ બીજાણુ અને એક મહા એટલે કે નાના મોટા છે, એટલે કેવી થઈ? વિષમ બીજાણુક. ડિરેક્ટ, નથિંગ ટુ થિંક, કઈ વિચારવાનું નથી. 5 સેકન્ડ ક્વેશ્ચન, જવાબ ડી. આગળ વધીએ. નેક્સ્ટ. દ્વિગુચ્છી પુકેસરો આમાં જોવા મળે. દ્વિગુચ્છી પુકેસરો બે ગુચ્છામાં જોવા મળે છે. રાઈટ? તો પુકેસરો બે ગુચ્છામાં જોવા મળે. તો ચાઇના રોઝમાં એક જ ગુચ્છા હોય, જાસૂદમાં એક ગુચ્છી છે, આ નહીં આવે. સિટ્રસ બહુગુચ્છી છે. કેવું છે મિત્રો? બહુગુચ્છી. એટલે અગેન આપણને નહીં આવે. વટાણા દ્વિગુચ્છી, ધીસ ઇઝ ધ રાઈટ આન્સર. જાસૂદ અને સિટ્રસ આ બહુગુચ્છી છે, આ એક ગુચ્છી છે, તો અગેન આપણને નહીં આવે. ક્લિયર? તો રાઈટ આન્સર કયો છે? વટાણા. વટાણામાં દ્વિગુચ્છી છે. ડિરેક્ટ ફ્રોમ એનસીઈઆરટી. નેક્સ્ટ. 29 માં ગણસૂત્ર યાની કે રંગસૂત્ર, સેન્ટ્રોમિયર બિંદુ, રંગસૂત્રની બે સરખી ભુજાઓની મધ્યમાં હોય તો ચારે ભુજા સરખી હોય એને કહેવાય મેટાસેન્ટ્રિક. ઓકે, તો ઇઝી વન. મધ્ય કેન્દ્રી એટલે કે સેન્ટ્રોમિયર મધ્યમાં છે તો એ રંગસૂત્રને મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક, ટીલોસેન્ટ્રિક રંગસૂત્રના 4 પ્રકાર. મેટા એટલે મધ્યમાં આવેલું છે. ઇઝી વન. આગળ વધીએ. નેક્સ્ટ. નીચે પૈકી કઈ લીલમાં સંચિત રિઝર્વ ખોરાક સ્વરૂપે મેનિટોલ હોય? લેમિનારિન એન્ડ મેનિટોલ. ઇટ્સ ફૂડ સ્ટોરેજ ઓફ ફિયોફાઇસી. ફિયોફાઇસી ની અંદર ખોરાક સંગ્રહ જોવા મળે છે. મેનિટોલ લેમિનારિન સ્વરૂપે. તો ફિયોફાઇસી એટલે બદામી લીલ. બદામી લીલનું ઉદાહરણ કયું છે? તો એક્ટોકાર્પસ. પહેલું જ જે છે બદામી લીલ છે. ગ્રાસિલેરિયા રેડ આલ્ગી છે, વોલવોક્સ ગ્રીન આલ્ગી છે, યુલોથ્રિક્સ ગ્રીન આલ્ગી. ઓકે, તો એ ઇઝ ધ આન્સર. નેક્સ્ટ. આગળ વધીએ.
ઓકે, જો કેટલું ક્વિકલી અહીંયા સોલ્વ થાય છે, તો યુ કેન ઓછા સમયમાં તમે ખૂબ સારું કરી શકો. કોઈ એક સમયે ભૂમિમાં હાજર પોષક જેવા કે કાર્બન છે, નાઇટ્રોજન છે, ફોસ્ફરસ, કેલ્શિયમ વગેરેને આ કહેવાય છે. એટલે કે કોઈ એક સમયે આપેલ સમયમાં જમીનમાં જે કંઈ હાજર હોય ઇટ્સ અવેલેબલ સ્ટેટ, ઉપલબ્ધ સ્થિતિ કહેવામાં આવે છે. એક સમયે કોષમાં જમીનમાં હાજર છે. રાઈટ. તો ચરમાવસ્થા તો કહેવાય જ નહીં, ચરમ સમાજ પણ ન કહેવાય. તો અનુક્રમણની વાત આવી. ઊભો પાક એટલે સ્ટેન્ડિંગ ક્રોપ, જે લાઈવ ક્રોપ હોય ખેતરની અંદર, સજીવોનો જથ્થો. આ તો જમીનની વાત છે એટલે એ પણ નહીં આવે. ઉપલબ્ધ સ્થિતિ શું છે એમાં હાજર? તો આન્સર ઇઝ સી. ઓકે, આગળ વધીએ. જુવારમાં CO2 ના સ્થાપનમાં સૌપ્રથમ સ્થાયી નિપજ. થોડુંક અહીંયા વિચારવું પડશે, થોડોક ટ્રિકી ક્વેશ્ચન છે. જુવારમાં CO2 સ્થાપન, જુવાર કયો પથ ચાલે? જુવારમાં C4 પથ ચાલે અને C4 પથમાં CO2 નું સ્થાપન થાય, પેપ સાથે જોડાય. રાઈટ. એટલે ફર્સ્ટ સ્ટેબલ સંયોજન જે છે એટલે સૌપ્રથમ સ્થાયી સંયોજન 4 કાર્બન વાળું ઓક્ઝેલો એસિટિક એસિડ બને. તો એ જ અહીંયા પૂછ્યું છે. પ્રથમ સ્થાયી નિપજ આવશે OAA, ઓક્ઝેલો એસિટિક એસિડ. ઇટ્સ આન્સર ઇઝ બી. ઓકે, ડિરેક્ટ વન છે પણ થોડુંક અહીંયા જોવાનું. જુવાર C4 વનસ્પતિ. આગળ નેક્સ્ટ. વનસ્પતિઓમાં પ્રકાશ અવધિ દરમિયાન પ્રકાશની અસર. શેની અસર છે? પ્રકાશની અસર અનુભૂતિનું સ્થાન. ઓકે, પુષ્પસર્જન થતું હોય પ્રકાશ અવધિ દરમિયાન, તો એની અસર પુષ્પોમાં, કલિકામાં ક્યાંય નથી થતી, પણ ક્યાં થાય છે? પર્ણમાં. રાઈટ. અને એની માટે જવાબદાર કોઈ ઇમેજનરી હોર્મોન્સ કરવામાં આવે છે, ફ્લોરિઝન. તો અહીંયા આવશે કયો જવાબ મિત્રો? ઇટ્સ પર્ણ, ડી. એની અસર પ્રકાશની અનુભૂતિ ક્યાં થાય છે? પર્ણમાં. ડિરેક્ટ ફ્રોમ એનસીઈઆરટી, ઇઝી વન. નેક્સ્ટ, આગળ વધીએ મિત્રો. કોઈ એક કૃષિ ક્ષેત્રમાં નિંદામણ દૂર કરવા આ વનસ્પતિ અંતઃસ્ત્રાવ પુરાય છે. નિંદામણ દૂર કરવી છે. ઓક્ઝેન્સ 2,4-D દ્વિદળી વનસ્પતિને દૂર કરે છે. ઘાસ, લોનની અંદર ઘાસ, બગીચાની અંદર ઘાસ, લોન છે તો એની અંદર દ્વિદળી વનસ્પતિને દૂર કરવા કયું વપરાય? 2,4-D ડિરેક્ટ છે. ઓક્ઝેનની અંદર બેઠો એનસીઈઆરટી માંથી આપ્યું 2,4-D. ઓકે, પ્લાન્ટ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ માંથી આ રીતે 2-3 ક્વેશ્ચન આવી ગયા છે એક જ ચેપ્ટર માંથી. ઓકે, આગળ વધીએ. જે આકૃતિ દ્વારા જીનેટિક્સ માંથી પૂછેલો છે, પિતૃઓ દ્વારા ઉત્પન્ન થતા જન્યુઓ ફલિતાંડનું નિર્માણ F1 F2 સંતતિના છોડને સમજી શકાય એ આકૃતિ કઈ આકૃતિ દ્વારા તમે પિતૃઓના જન્યુ બનાવી શકો? એમાં F1 સંતતિ, F2 સંતતિ, એની આકૃતિ દોરી સમજાવી શકો. ઇટ્સ અ પ્યુનેટ સ્ક્વેર. રેજિનાર્ડ સી પ્યુનેટે સમજાવેલું ખાનાઓ દોરીને. રાઈટ. તો એ કઈ આકૃતિ છે? તો કે પ્યુનેટ સ્ક્વેરની આકૃતિ. ઇઝી વન, એકદમ ઇઝી. જીનેટિક્સ માંથી અનએક્સપેક્ટેડ કે આટલું ઇઝી એમાંથી પૂછાતું હોય, પણ એકદમ એનસીઈઆરટી બેઝ છે. આગળ વધીએ. અગેન હવે 35 જે છે સેક્શન એ ના હતા, હવે આ સેક્શન બી ઓપ્શનલ હતું. આમાં 15 માંથી 36 થી 50 માંથી તમારે કોઈ પણ 10 પસંદ કરવાના હોય, પણ આપણે અહીંયા બધા સોલ્વ કરીશું. ચર ઘાતાંકીય વૃદ્ધિનું સમીકરણ NT(N0e⁻ માં E શું સૂચવે? E એ પ્રાકૃતિક લઘુગુણક છે, તમને ખબર હશે. NT t સમય અવસ્થિ, N0 શૂન્ય સમયે, R આંતરિક વધારાનો કુદરતી દર છે. રાઈટ. D-D એટલે કે R t સમય છે. E એ 2.71828. રાઈટ. પ્રાકૃતિક લઘુગુણકીય આધાર લોગેરિધમનો બેઝ લઈએ છીએ, તો અહીંયા આન્સર ડિરેક્ટ છે. જો તમને આ સૂત્રની ખબર હોય તો જવાબ આવશે સી, પ્રાકૃતિક લઘુગુણકીય આધાર. ઇઝી વન. આગળ 37. કોલમ ટાઈપ નાઇટ્રોકોકસ બેક્ટેરિયા કરશે એમોનિયાનું નાઇટ્રાઇટમાં રૂપાંતર, એટલે A2 વાળા કેટલા છે? એક જ છે. મળી ગયો ડાયરેક્ટ આન્સર. પછી B4 રાઇઝોબિયમ હવામાન નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતર, નાઇટ્રોજન સ્થાપન. થાયોબેસિલસ C1 ડિનાઇટ્રિફિકેશન અને નાઇટ્રોબેક્ટર D3 એમોનિયાનું નાઇટ્રેટમાં નાઇટ્રેટ. ઓકે, એટલે કે નાઇટ્રાઇટનું નાઇટ્રેટમાં રૂપાંતર. એટલે અહીંયા જવાબ અહીંયા ડિરેક્ટ જ છે. એક જોડો તો મળી જાય કોલમ ટાઈપની અંદર. રાઈટ. આગળ વધીએ. નેક્સ્ટ. અગેન કોલમ ટાઈપ. S તબક્કો અહીંયા આંતરાવસ્થા, G1 S, G2 G0 ફેઝની વાત કરી છે કોષ વિભાજનમાં. તો S તબક્કો એ શું છે? DNA સ્વયંજનન થાય. રાઈટ. એટલે A4 આવશે. DNA સ્વયંજનન A4 વાળો ઓપ્શન કયો છે? અહીંયા 2 છે, B અને C. તો લેટ ચેક અગેન. G2 તબક્કો પ્રોટીન સંશ્લેષિત થાય G2 તબક્કામાં. ક્લિયર. એટલે B1 આવશે. વિરામી અવસ્થા એટલે નિષ્ક્રિય તબક્કો 2 અને G1 એટલે સમવિભાજન અને DNA ગુણન વચ્ચેનો તબક્કો. ઓકે,
તો અહીંયા ક્યારેક 2 ચેક કરવા પડે છે, એનાથી વિશેષ કશું જ નથી, એકદમ ઈઝી છે. તો એસ તબક્કો ડીએનએ સ્વયંજનન થાય અને વિરામ તબક્કો G2 તબક્કો કે જેમાં પ્રોટીન સંશ્લેષણ જરૂરી નલિકાઓનું નિર્માણ માટે. ઓકે, તો અહીંયા જવાબ આવશે સી. યોર આન્સર ઇઝ સી. મૂવ ટુ નેક્સ્ટ, આગળના ક્વેશ્ચનમાં. નીચે પૈકી સાચું વિધાન ઓળખો. ટ્રુ સેન્ટેન્સ જે છે આપણે પકડવાનું છે મિત્રો. તો કેપિંગ જે છે એમાં મિથાઇલ 7mg કેપ આપણે યાદ હશે તમને. મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ HNRNA જે છે અહીંયા HNRNA ના 3' છેડા પર હોય. 3' છેડા પર હોય કે 5' તો કે સાચામાં 5' આવે એટલે કે ના ખોટું થયું. 5' છેડા પર જે છે કેપિંગ થાય. બેક્ટેરિયામાં પ્રત્યાંકનની પ્રક્રિયા પૂર્ણ કરવા RNA પોલિમરેઝ રો ફેક્ટર સાથે જોડાય છે. અગેન ઇટ ઇઝ ટ્રુ. પૂરની સમાપ્તિ માટે રો ફેક્ટર સાથે જોડાય, સાચું છે. પ્રત્યાંકન એકમમાં આવેલ સંકેતનની શૃંખલા mRNA માં પ્રત્યાંકન પામે છે. પ્રત્યાંકન એકમમાં આપણને અહીંયા સાચું વિધાન કીધું એટલે આપણને જવાબ તો મળી ગયો છે બી, સાચું છે. ક્લિયર? અગેન જોઈએ. સંકેતન શૃંખલામાં mRNA નથી બનતો. સંકેતન એટલે કોડિંગ શૃંખલામાં નથી બનતો, એ બને છે ટેમ્પલેટ શૃંખલામાં મિત્રો. ટેમ્પલેટ શૃંખલા પર mRNA બને, કોડિંગ શૃંખલા પર નહીં, એટલે અગેન આ ખોટું થયું. અને સ્પ્લિટ જનીનની ગોઠવણી આદિ કોષ કેન્દ્રીયની લાક્ષણિકતા. નો, ઇટ્સ નોટ આદિ કોષ કેન્દ્રીય, એ છે સુકોષ કેન્દ્રીયની લાક્ષણિકતા. ઓકે, તો અહીંયા જવાબ આપણો બી. આગળ વધીએ. નેક્સ્ટ, પ્લાઝમિડ PBR 322 બાયોટેકનોલોજીનો આ ક્વેશ્ચન છે. ન જનીનને MPR એમ્પિસિલિન R ને અંતર્ગત PST1 રિસ્ટ્રિક્શન ઉત્સેચક સ્થાને છે જે એમ્પિસિલિન પ્રતિકારક શક્તિ આપે છે. ઓકે, તો અહીંયા પ્લાઝમિડ PBR 322 છે, અહીંયા AMPR છે, AMPR અવરોધક જનીન અને PST1 સ્થાને છે. જો આ ઉત્સેચકને બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્પાદન માટે જનીન દાખલ કરવા વપરાય અને પુનઃ સંયોજિત પ્લાઝમિડ E. કોલાઈની પ્રજાતિમાં દાખલ કરવામાં આવે, એટલે બીટા ગેલેક્ટોસિડેઝ માટેનું જનીન જો એમાં દાખલ કરવામાં આવે તો શું થાય? તો કે AMPR દૂર થઈ જશે. AMPR દૂર થાય એટલે એમ્પિસિલિન સામે પ્રતિરોધકતા પણ ગઈ. રાઈટ? તો જોઈએ એ આન્સર આમાં છે કે નહીં. યજમાન કોષ એમ્પિસિલિન પ્રતિકાર શક્તિ આપી શકતો નથી. અહીંયા પહેલું જ વિધાન છે કે યજમાન કોષ એમ્પિસિલિન પ્રતિકાર શક્તિ આપી શકશે નહીં. રાઈટ? તો આ જેનો આન્સર છે, કારણ કે AMPR દૂર થઈ જાય, એમ્પિસિલિન અવરોધક દૂર થઈ ગયો, એની જગ્યાએ બીટા ગેલેક્ટોસિડેઝનું જનીન આવ્યું. ક્લિયર? અગેન બાકીના ચેક કરીએ. રૂપાંતરણ પામેલ કોષને એમ્પિસિલિન પ્રતિકાર તેમજ બીટા ગેલેક્ટોસિડેઝ બંને ઉત્પન્ન ન થાય, કારણ કે AMPR તો ગયું એટલે એક જ ઉત્પન્ન થશે. યજમાન કોષનું અપઘટન થશે, એવું કશું નહીં થાય. બેવડી ક્ષમતા સાથેનું એક નવતર પ્રોટીન ઉત્પન્ન થાય, એવું પણ નથી કે ડબલ ક્ષમતા આવી જાય, એવું પણ કઈ છે નહીં. ઓકે, તો જવાબ એ આવશે. આગળ વધીએ. નેક્સ્ટ, ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં ડીએનએ શૃંખલાના કેટલાક વિશિષ્ટ પ્રદેશો વચ્ચેનો તફાવત ઓળખવામાં આવે, જેને શું કહેવામાં આવે? કે ડીએનએ ના ફિંગરપ્રિન્ટિંગમાં કેટલાક પ્રદેશો વચ્ચે તફાવત. તો ડીએનએ પોલિમોર્ફિઝમ બહુરૂપકતા જોઈ હોય તો કયો ક્રમ જોવામાં આવે? તો કે રિપીટેટિવ ડીએનએ, ધેટ ઇઝ પુનરાવર્તિત ક્રમ. રાઈટ? એટલે પુનરાવર્તિત ડીએનએ જે છે તે બે ચોક્કસ ડીએનએ વચ્ચે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની અંદર ક્રમનો જે તફાવત જે છે તપાસવા માટે જોઈએ, કારણ કે પુનરાવર્તિત ક્રમના પટ્ટા બધાની અંદર અલગ અલગ લેન્થના હોય, એને આધારે તમે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગને જાણી શકો છો, સમજી શકો છો અને આગળ વધી શકીએ. તો અહીંયા જવાબ આવશે બી. આગળ વધીએ. નેક્સ્ટ, કયું વિધાન સાચું છે? વિચ ઇઝ ટ્રુ. સાચું કયું છે જોઈએ આપણે. બે કોષોના યુગ્મનને કેન્દ્ર સંલયન કહેવાય. નો, એ તો કેરિયોગામી કહેવાય, કોષ કેન્દ્ર સંયુગ્મન કહેવાય. તો અગેન આ ખોટું થયું. બે ચલિત કે અચલિત નરજન્યુના જીવરસ યુગ્મનને કોષરસ યુગ્મન કહેવાય. જીવરસ યુગ્મન પ્લાઝ્મોગેમી. રાઈટ? એટલે બે ચલિત કે અચલિતનો જીવરસ ભેગો થાય તો એને શું કહેવામાં આવે? કોષરસ સંયુગ્મન, જીવરસ સંયુગ્મન. તો ધીસ ઇઝ ટ્રુ વન. આપણે સાચું વિધાન એટલે આપણને મળી ગયું છે, પણ બાકીના પણ ચેક કરી લઈએ. જે સજીવો જીવિત વનસ્પતિ પર નભે તેમને મૃતોપજીવી કહેવાય નહીં, એને તો શું કહેવામાં આવે? પરોપજીવી કહેવાય. કેટલાક સજીવો હવામાનના નાઇટ્રોજનનું સ્થાપન કેટલાક ખાસ કોષોમાં કરી શકે છે, જેને આચ્છાદક કોશિકા કહેવાય નહીં. હવામાનના નાઇટ્રોજનનું જે સ્થાપન કરી શકે એને હિટ્રોસિસ્ટ અભિકોષ કહેવામાં આવે, આચ્છાદિત કોશિકા કહેવાતી નથી. ક્લિયર? તો આ બાકીના ખોટા થયા. બી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ, આગળ વધીએ. અગેન કોલમ ટાઈપ, અહીંયા NCERT નું બેઠો જ આપણે અહીંયા ઇમેજ લીધેલી છે. જોડીએ આપણે કોલમ 1.
અહીંયા આપેલા છે પુષ્પસૂત્ર, તો અહીંયા ફેબેસી માટે આવશે અહીંયા ડિરેક્ટ આપણે A3 જોડી દઈએ ફેબેસી માટે. ક્લિયર? ફેબેસી નું સૂત્ર છે પુષ્પસૂત્ર, બીજું સોલેનેસી નું અને ત્રીજું લિલિયસી નું. 1 2 3 G1 2 3 યાદ રાખો એટલે યાદ આવી જાય. તો A3 વાળો ઓપ્શન એક જ છે અહીંયા, એટલે ડિરેક્ટ આન્સર મળી જશે. રાઈટ? B4 એટલે એ સોલેનેસી છે, 2 એટલે લિલિયસી, અને અગેન આ ચોથું જે છે બ્રાસિક એસિડ D1. ઓકે, તો અહીંયા જવાબ કયો આવશે મિત્રો? એ જવાબ આવશે. ઓકે, આગળ વધીએ નેક્સ્ટમાં. આજકાલ એ શક્ય છે કે કેન્સર પેદા કરતા વિકૃત પામેલ જનીનને તેના પૂરક ડીએનએ રેડિયોએક્ટિવ પ્રોબ દ્વારા ક્લોન કોષોમાં સંવર્ધિત કરી અને ઓટો રેડિયોગ્રાફીથી તેને ઓળખી શકાય છે. યસ, રાઈટ છે. તો કેન્સરના વિકૃત જનીનોને કેવી રીતે ઓળખી શકાય છે? તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની મેથડ છે મિત્રો, તમને યાદ હશે કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની અંદર રાઈટ એ ડીએનએ પ્રોબ દાખલ કરવામાં આવે. સપોઝ ડેટ આ પ્રોબ છે, આ પ્રોબ અહીંયા જોડાઈ જાય છે, બધાની સાથે પૂરક હોય છે. બટ જો વિકૃત જનીન હશે તો એની સાથે પ્રોબ જોડાતા નથી, તો આ વિકૃત જનીન એ આપણે ઓળખી શકીએ છીએ. રાઈટ? તો પૂરક ડીએનએ રેડિયોએક્ટિવ પ્રોબ દ્વારા આપણે ક્લોન કોષોની અંદર ઓટો રેડિયોગ્રાફીથી એટલે એક્સરે ફિલ્મ ઉપર એ દેખાશે નહીં, વિકૃત જનીનોનો કોઈ ઇમેજ આવશે નહીં, કારણ કે ત્યાં રેડિયોએક્ટિવ પ્રોબ જોડાતો નથી, કારણ કે એ ડીએનએ કેવો છે? વિકૃત. ઓકે, તો ફોટોગ્રાફિક ફિલ્મ પર વિકૃત પામેલ જમીનનું થોડું ઘણું ઉપસી આવે, નહીં એની કોઈ ઇમેજ આવતી જ નથી. ફોટોગ્રાફિક ફિલ્મમાં વિકૃત પામેલ જનીન આખે આખું અને ચોખ્ખું ઉપસી આવે એ પણ ખોટું છે. વિકૃત જનીન દેખાતું જ નથી, કારણ કે રેડિયોએક્ટિવ પ્રોબ એની સાથે પૂરક જોડી બનાવતું જ નથી. એટલે પ્રોબને વિકૃત જનીન સાથે કોઈ પૂરકતા ન હોવાને લીધે તે વિકૃત પામેલ જનીન ફોટોગ્રાફિક ફિલ્મમાં આવશે જ નહીં. રાઈટ? એટલે વિકૃત પામેલું જનીન અહીંયા ફોટોગ્રાફિક ફિલ્મમાં આવશે જ નહીં. તો રાઈટ આન્સર ઇઝ સી. જોઈ લઈએ ડી. પ્રોબને વિકૃત જનીન સાથે પૂરકતા હોવાને લીધે તે જનીન ફોટોગ્રાફિક ફિલ્મમાં નહીં ઉપસી આવે. રાઈટ? એની સાથે કોઈ પૂરકતા હોતી જ નથી. અહીંયા પૂરકતા હોવાની વાત છે, ઉપસી આવતું નથી, પણ પૂરકતાની એટલે વાત આવશે જ નહીં. એટલે જવાબ કયો આવશે? સી. આગળ વધીએ. ઓકે, અહીંયા કયું વિધાન ખોટું છે? ઓકે, અહીંયા આપણે જોઈએ તો ઓલમોસ્ટ ફોટોસિન્થેટિક માંથી સવાલ છે, સાયક્લિક નોન સાયક્લિક માંથી. એટીપી અને NADPH+ બંને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં સંશ્લેષિત થાય છે. ધીસ ઇઝ ટ્રુ વન. સાચું છે. એટીપી અને NADPH2 બંને બને. સ્ટ્રોમા લેમેલીમાં માત્ર PS1 હોય છે અને NADP રિડક્ટેઝ હોતો નથી. સ્ટ્રોમા લેમેલીમાં માત્ર PS1 જ હોય છે અને NADP રિડક્ટેઝ હોતા નથી. અગેન ઇટ ઇઝ ટ્રુ. આપણે ખોટું શોધવાનું. ગ્રેના લેમેલીમાં PS1 અને PS2 બંને હોય છે. ઇટ ઇઝ ઓલસો રાઈટ. બંને હોય છે. બરાબર? ચક્રીય ફોટોફોસ્ફોરિલેશનમાં PS1 અને PS2 બંને આવે નહીં. ચક્રીય ફોટોફોસ્ફોરિલેશનમાં માત્ર શું હોય? PS1. તો આ વિધાન ખોટું થયું અને ખોટું વાક્ય કયું છે? તો આન્સર આવશે ડી. ઇઝી વન છે સાયક્લિક નોન સાયક્લિક ફોટોફોસ્ફોરિલેશન પરથી. ક્લિયર? આગળ વધીએ. કયું વિધાન ખોટું છે? વિચ વન ઇઝ રોંગ? અગેન ખોટું વાક્ય. જો સેક્શન બી ની અંદર થોડાક લોંગ ક્વેશ્ચન છે, વિચારવા પડે એવા ક્વેશ્ચન છે, એટલે સિલેક્ટ કરવા જાવ તો ટાઈમ કન્ઝ્યુમિંગ આ પેપર થોડુંક લાગે છે. રાઈટ? એઝ કમ્પેર ટુ 2020 એટલે 2020 ના પેપરમાં બાયોલોજી સેક્શન એકદમ ડિરેક્ટ હતા. 2021 માં સેક્શન બી આપીને થોડુંક લોંગ અહીંયા થયું છે. ટાઈમ થોડોક અહીંયા ખર્ચાય એવું લાગે છે, કે મોટા ભાગના સ્ટેટમેન્ટ ટાઈપના ક્વેશ્ચન્સ છે અહીંયા તમે જુઓ તો જારક શ્વસન દરમિયાન ઓક્સિજનનું કાર્ય અંતિમ તબક્કામાં જ રહેલું છે. યસ, ઓક્સિડેટિવ ફોસ્ફોરિલેશનના અંતિમ તબક્કામાં જ એ કામ કરે છે, એટલે આ વિધાન સાચું થયું. ક્લિયર? ETS યાદ હશે. ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેનમાં NADH++ નો એનું 2 એટીપી અણુ ઉત્પન્ન કરે અને FADH2 3 એટીપી ઉત્પન્ન કરે. શું લાગે છે? આ સાચું છે. ધીસ ઇઝ રોંગ વન. NADH2 નો અણુ કેટલા બનાવે? 3 બનાવે, 2 નહીં. અને FADH2 3 નહીં, કેટલા બનાવે? 2. તો અગેન આ ખોટું થયું. તો આપણને ખોટું વાક્ય કીધું છે, તો અહીંયા જવાબ આપણને મળી ગયો ડિરેક્ટ. ઓકે, ETS માં NADH2 3 બનાવે અને FADH2 2. ઊંધું આપેલું છે એટલે પકડાઈ ગયો. બાકીના ચેક કરી લે. એટીપી નું સંશ્લેષ કોમ્પ્લેક્સ 5 દ્વારા થાય. ધીસ ઇઝ રાઈટ વન. શ્વસનમાં ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા પ્રોટોન ઢાળ ઉત્પન્ન કરે છે. યસ, પ્રોટોન જે છે એની શક્તિ ઓછી થતા જાય અને ધીરે ધીરે ઓક્સિડેશન રિડક્શનને કારણે એ નીચે આવે ને એટીપી બનાવે છે. ક્લિયર? તો ઇટ્સ ખોટું વિધાન આવશે બી. આન્સર ઇઝ બી. નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, અગેન કોલમ ટાઈપ.
પ્રોટીન અસંતૃપ્ત અને આઈ થિંક એમાં બંધ છે બધા, તો જોઈ લઈએ. પ્રોટીનમાં કયો બંધ હશે મિત્રો? પ્રોટીનની અંદર હશે પેપ્ટાઇડ બંધ, એટલે A4 વાળો ઓપ્શન પહેલો જ છે, એટલે અહીંયા ડિરેક્ટ આન્સર અહીંયા તમને મળી જશે. નહીં મિત્રો, 2 છે, તો ચેક કરીએ આપણે. અસંતૃપ્ત ફેટી એસિડમાં ડબલ બોન્ડ હોય, કાર્બન કાર્બન ડબલ બોન્ડ, B1. ઓકે, તો અહીંયા A4 B1 એટલે અહીંયા પહેલો આપણને મળી ગયો આન્સર. C2 ન્યુક્લિક એસિડ ફોસ્ફોડાયસ્ટર બંધ હોય, રાઈટ. અને D3 પોલિસેકેરાઇડ ની અંદર ગ્લાયકોસિડિક બંધ હોય. ક્લિયર? તો રાઈટ આન્સર કયો આવશે? A. ઓકે, તો મિત્રો તમે અહીંયા જોઈ રહ્યા છો કોલમ ટાઈપની અંદર 2020 2021 બંનેના પેપરમાં એકદમ સરખા કોલમ ટાઈપના, એટલે કે એમ જોઈએ કે વધારે છે અને ઇઝીલી 1 કે 2 તમે જોડ બનાવો ત્યાં જ તમારે અહીંયા સોલ્વ થઈ જાય છે. તો આગળ વધીએ. નેક્સ્ટ આગળ. ઓકે, પ્રીવિયસ આવી ગયું 47 48. ઓકે, તો અહીંયા બોટની સેક્શન આપણે પૂરો કરીશું 50 MCQ નો, પછી આગળ બીજા ભાગમાં જોઈશું. સુકોષ કેન્દ્રીયોમાં પ્રત્યાંકનની પ્રક્રિયામાં RNA પોલિમરેઝ 3 નો શું રોલ? સુકોષ કેન્દ્રીની અંદર RNA પોલિમરેઝ 3 પ્રકારના છે, RNA પોલિમરેઝ 1 2 and 3. આદિકોષ કેન્દ્રીયમાં એક જ RNA પોલિમરેઝ હોય અને એ જ બધી પ્રક્રિયા કરે, પ્રારંભ પ્રલંબન સમાપ્તિ એક જ RNA પોલિમરેઝ હોય. બટ સુકોષ કેન્દ્રી થોડાક વિકસિત હોય એટલે એની અંદર 3 RNA પોલિમરેઝ છે, 1 2 and 3. તો વોટ ઇઝ ધ રોલ ઓફ ધ 3 શું કામ કરે છે? એ rRNA 28S 18S 6.8S નું પ્રત્યાંકન કરે? નો, આ કામ લાગે છે RNA પોલિમરેઝ 1, રાઈટ. RNA પોલિમરેઝ 1 કામ કરે છે, આઈ થિંક. ક્લિયર? એટલે એ તો એનું નથી. યસ, tRNA 5S rRNA snRNA શોર્ટ ન્યુક્લિએટેડ RNA આ કામ પોલિમરેઝ 3 નું છે, રાઈટ. એટલે આપણને આન્સર મળી ગયો B. આ જોઈ લઈએ પૂર્વ RNA ના પૂર્વ સ્વરૂપનું પ્રત્યાંકન કરે એ તો RNA પોલિમરેઝ 2 છે. RNA પોલિમરેઝ 2 છે, રાઈટ. એટલે આપણે એનું કામ નથી અને snRNA નું માત્ર પ્રત્યાંકન કરતા નથી કારણ કે tRNA પણ બનાવે છે. ક્લિયર? તો અહીંયા રોલ આપણને ખ્યાલ આવી ગયો, ડિરેક્ટ છે. જો તમને એમના કાર્યો ખબર હોય RNA પોલિમરેઝ 3 ના, ઓકે, B અહીંયા આન્સર આવશે. નેક્સ્ટ 49 સાચી જોડ પસંદ કરો. મેચ કરવાની છે. મોટા રંગવિહીન ખાલી કોષો ઘાસના અધિસ્તરમાં આવેલા હોય, મૃદુતકીય કોષો હોય, એ સહાયક કોષો હોય નહીં, એ તો વાયુરંધ્રમાં હોય. તો આ મિસમેચ થઈ, આ જોડ સાચી નથી, રાઈટ. આગળ જોઈએ. દ્વિદળીના પર્ણોમાં વાહીપુલો મોટા જાડી દિવાલવાળા અને કોષોથી ઘેરાયેલા હોય તો એને દ્રઢોતકીય ફૂલકંચુકથી આવૃત હોય, સંયુક્ત પેશીથી આવૃત હોય નહીં. તો ખોટું થયું. મજ્જા કિરણના એ કોષો જે એધાવલયનો એક ભાગ બને છે, તો એધાવલયનો જે ભાગ બને મજ્જા કિરણના કોષો, આ કેન્દ્રમાં મજ્જા છે અને એના કિરણો, રાઈટ. એ મજ્જા કિરણો જે છે, રાઈટ, એના કોષો જ્યારે એધાવલયની અંદર ભાગ લે ત્યારે એ આંતરકુલ્ય એધા બની જાય, વાહીપુલો વચ્ચેના. તો ધીસ ઇઝ ધ રાઈટ વન ઇઝ. ઓકે, તો આ સાચી જોડ છે. તો અહીંયા આપણને જવાબ મળી જાય છે કયો મિત્રો? C. અગેન D ચેક કરી લઈએ. મૃદુતકીય કોષો જે અધિસ્તરનું ભંગાણ કરી છાલમાં બહિર્ગોળ આકારની રચના ઉત્પન્ન કરે એ ત્વક્ષેધા છે. મૃદુતકીય કોષો બાહ્યકના ભાગની અંદર બાહ્યકના કોષોમાં બનતા ત્વક્ષેધા છે, રાઈટ. એ મૃદુતકીય બાહ્યકના કોષો છે, મૃદુતકીય શિથિલોતક નથી, એ તો પર્ણમાં હોય. તો અગેન આ જોડી સાચી નથી. તો જવાબ કયો આવશે? C. નેક્સ્ટ 50મો ક્વેશ્ચન. નીચે પૈકી કઈ કુળ જોડીઓના કેટલાક સભ્યોમાં પરાગરજો વિખરાયા પછી મહિનાઓ સુધી જીવંત રહે? એટલે કે પરાગરજ મુક્ત થયા પછી મહિનાઓ સુધી જીવંત રહે. રોઝેસી, લેગ્યુમિનેસી અને 3 કુળ છે અહીંયા, રાઈટ. રોઝેસી છે, લેગ્યુમિનોઝી, રાઈટ, અને બીજી એક છે સરગાસી, સોરી આપણે જોઈએ તો સોલેનેસી. યસ, ક્લિયર. સોલેનેસી, રોઝેસી, લેગ્યુમિનેસી અને સોલેનેસી 3 છે અહીંયા. તો 3 ની અંદર પોએસી તો આવતી જ નથી. તો આ નીકળી ગયું, આ નીકળી ગયું, આ નીકળી ગયું. તો અહીંયા તરત જ મળી ગયો જવાબ D. ખ્યાલ? અહીંયા સોલેનેસી આપ્યું નથી એટલે આપણે 2 ને જ પસંદ કરવાની, પણ પોએસી તો આવતી જ નથી કારણ કે એની જગ્યાએ સોલેનેસી છે. ઓકે, તો આન્સર ઇઝ D. તો અહીંયા 2021ના નીટના બાયોલોજી સેક્શનનું આપણે સેક્શન A અને સેક્શન B પાર્ટ A માં આપણે 50 MCQ પૂરા કર્યા, કેમ કે આમાં એક્સ્ટ્રા MCQ આપેલા હતા, અલગ પેપર સ્ટાઇલ હતી કોરોનાને કારણે. તેમાં પહેલો ભાગ આપણે જોયો. હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ. તમે ખૂબ સારી રીતે મિત્રો સમજ્યા હશો.
રાઈટ. બીજા ભાગમાં ફરી મળીએ ઝૂલોજી સેક્શનમાં. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય. આવજો અને લડતા રહેજો. જોતા રહેજો વશિષ્ઠની આ ડીએનએ ડેડિકેટેડ નીટ એકેડેમી. ઓકે, આવજો, બાય બાય, સી.